નમસ્કાર દર્શક મિત્રો, ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। કાલ રાત અમદાવાદ શહેરના વિશાલા સર્કલ બરફની ફેક્ટરી પાસે એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક પોલીસ કર્મી દ્વારા કાર ચાલક જે પોલીસ કર્મી હતો તેના દ્વારા એક રિક્ષા ચાલકને અડફેટમાં લેવામાં આવ્યો હતો। તેને ટક્કર મારવામાં આવી હતી અને ઘાયલ રિક્ષા ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં તેની 5 પાછળીઓ તૂટી જવાના અત્યારે સૂત્રોથી માહિતી મળી રહી છે અને આરોપીને પોલીસે કબજે કરીને એમ ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યો હતો અને એમ ટ્રાફિક પોલીસ પીઆઈ દ્વારા તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને કલમોને અનુલક્ષીને તેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેને ડ્રિંક કર્યું હતું કે નથી અને તે પીધેલી હાલતમાં હતો કે નહીં તે માટે તેનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું છે। હવે મેડિકલમાં એફએસએલ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ શું આવે છે તે પછી જ આ દુઃખીનું સુલઝાય કે તેને દારૂ પીધો તો કે નતો પીધો। અને અત્યારે હાલ આપણે વધુ વિગત માટે વાત કરીશું ટ્રાફિક એસીપી એસ.જે. મોદી સાહેબ। ગઈકાલે રાત્રે આશરે 12 વાગે ફરિયાદી આમિર અતુલભાઈ મંસૂરીએ ફરિયાદ આપેલી એ પ્રમાણે એમના પિતા અતુલભાઈ મંસૂરી પોતે બરફની ફેક્ટરી વિશાલાથી શાસ્ત્રી બીચ જવાના રોડ ઉપર કટ ઉપરથી રિક્ષા પોતાની કબજાની રિક્ષા લઈને જતા હતા। એ વખતે એક કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતાં એમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો। આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ પ્રકાશ વેરસીભાઈ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા। આ જે અકસ્માત બન્યો એના અનુસંધાનની અંદર બીએનએસ કલમ 281, 125A, 125B અને એમ્બેક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને અટક કરવામાં આવેલ છે। જ્યારે તે અકસ્માત થયો ત્યારે ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળી આવી હતી। આક્ષેપ છે કે પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો। એ અંગે શું કાર્યવાહી ખરેખર પીધેલો હતો કે કેમ? જે કારની અંદરથી બોટલ મળી આવેલી છે એ દારૂની બોટલ મળી આવેલી છે, ખાલી બોટલ મળી આવેલી છે અને જે કર્મચારી છે પોલીસ કર્મચારી એ નશા હેઠળ હોય એવું જણાઈ આવતા એનું મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવેલા અને એફએસએલનું જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। આગળની તપાસ કઈ દિશામાં રહેશે, ક્યાંથી આવતા હતા, કયા સંજોગોમાં બનાવ બન્યો, શું કહેવું છે પોલીસ કર્મચારી? પોલીસ કર્મચારી હાલ તો પોતાના બંદોબસ્ત પૂરો કરી અને ઘરેથી અહીંયા સરખેજ વિસ્તારની અંદર પોતાના અંગત કામ સારું જતા હોવાનું જણાવેલું આવ્યું છે, છતાં પણ આગળની તપાસ ચાલુ છે। ઓકે।